ખેલ મહાકુંભ 2025-26માં સરદાર પટેલ સ્કૂલના હોકીના ખેલાડીઓનો ઉત્કૃષ્ટ દેખાવ. જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ હોકી સ્પર્ધામાં સરદાર પટેલ અને હીરાબા પટેલ હાઈસ્કૂલ ચેમ્પિયન બન્યા. ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભમાં દર વર્ષની જેમ આ વર્ષે 2025-26ના ખેલ મહાકુંભનું આયોજન સરદાર પટેલ સ્કૂલના હોકી મેદાનમાં તારીખ 19, 21, 22, 11, 2025ના રોજ કરવામાં આવ્યું. જેમાં સરદાર પટેલ સ્કૂલના હોકીના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન બતાવ્યું. જેમાં અંડર 14 ભાઈઓ બહેનો અને અંડર 17 ભાઈઓ બહેનોએ ખેલ મહાકુંભમાં સારો દેખાવ કરી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો અને શાળાનું ગૌરવ વધાર્યું. ખેલ મહાકુંભના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન ડીસા શહેરના પ્રમુખ વર્ષાબેન પટેલ, શ્રીમતી કેવી પટેલ, સ્કૂલ સુપરવાઇઝર નિલેશભાઈ પુરોહિત, શ્રીમતી એચ.જે. પટેલ, સ્કૂલ આચાર્ય પરેશભાઈએ હાજરી આપી અને બાળકોને પ્રોત્સાહન આપ્યું અને રાજ્ય કક્ષાએ પણ સારું પ્રદર્શન કરે તેવી શુભેચ્છા પાઠવી. આ ઉપરાંત દલપતભાઈ જોશી, મુકેશભાઈ પટેલ, હર્ષદભાઈ વ્યાસ તથા જિલ્લા રમતગમત કચેરી બનાસકાંઠા પાલનપુર દ્વારા રમતગમત વિકાસ અધિકારી કમલા પાલસર અને જિલ્લા રમતગમત અધિકારી મહેશભાઈ પટેલ દ્વારા ખેલાડીઓને બિરદાવવામાં આવ્યા. આ હોકી સ્પર્ધા સરદાર પટેલ હોકી મેદાનમાં યોજવામાં આવી હતી. સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ત્રંબકમભાઈ પટેલ, દિવ્યભાઈ પટેલ દ્વારા શાળા પરિવાર વતી ખેલાડી ભાઈઓ બહેનોને રાજ્ય કક્ષામાં પણ સારું પ્રદર્શન કરે તેવી શુભેચ્છા પાઠવી. આ સ્પર્ધાનું સમગ્ર સંચાલન હોકી કોચ રાહુલભાઈ પરમાર અને મહેસુરિયા હાર્દિક બકુલભાઈ પરમાર દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું. ખેલ મહાકુંભનો મુખ્ય હેતુ આગામી દિવસોમાં રમતગમત ક્ષેત્રે સારી પ્રગતિ થાય, ગુજરાતમાંથી અનેક ખેલાડીઓ રમતગમત ક્ષેત્રે સારું પ્રદર્શન કરી દેશનું નામ રોશન કરે અને રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રીય રમત હોકીમાં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ આપણા દેશનું નામ રોશન કરે તે હેતુથી ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. ખેલ મહાકુંભમાં અનેક રમતો સ્પોર્ટ્સનો સમાવેશ કરેલો છે. તે રમતોમાં ખેલાડીઓ આગળ વધે એવા હેતુથી આ રમત સ્પર્ધા દરેક વર્ષે ગુજરાત રાજ્યમાં યોજવામાં આવે છે. તેના પરિણામ સ્વરૂપે આજે ગુજરાતમાંથી અનેક ખેલાડીઓ રાષ્ટ્રકક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામના મેળવી છે, જેનો ફાળો ગુજરાત સરકારનું અભિયાન ખેલ મહાકુંભને આભારી છે. અહેવાલ ભરત સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા.